એ તમે ગાંડા છો, હું કઈ ગાંડો નથી હો. મને ઉભા રહો. માથું ફોડી નાખ્યું હો તમારું. ઉભા રહો, ખબર પડે હમણે તો. આ છોકરો સમજતો નથી, હું કઈ ગાંડો નથી હો. ગાંડો તું છો. ઉપર આમ નહીં માન. ઘેરે વઈ જો ઘેરે. હા એટલે થાકી જો. ગામના છોકરા મારી પાછળ પડ્યા. બોલો આ ગાંડાનો વેશ પલટો કર્યો તે મને ગાંડો સમજે. એક કામ કરું, આ ગાંડાનો વેશ પલટો બાંધી રાખું, બીજા કાંઈક કપડા પહેરી લઉં. હા આયા બેઠ વડલા નીચે. જો આ વડલો કોડો મોટો હે. આ વડલો તો બહુ મોટો છે હો. આ નાનો હતો ને ત્યારે હું પાણી પાવા આવતો આયા. હા તો આ વડલાને કેટલા વર્ષ? વડલાના તો 150 વર્ષ છે. તો તમારા કેટલા વર્ષ? મારા તો 55 વર્ષ છે. પણ તમે કહો છો ને કે હું પાણી પાવા આવતો. હું તો પાણી પાવા આવતો, પણ હું નાનો હતો ને ત્યારે પાણી પાવા આવતો. વડલો તો ઉડો જ હતો. તો મને એમ કે તમારા 150 વર્ષ. ના મારા 150 વર્ષ તો ગુજરી નો ગયો હોય અહીંયા. હવે છે ને કોઈ છોકરા હવે વાહે નહીં પડે. આ પાપાનો વેશ પલટો કરી નાખ્યો ને એટલે. ઓલો ભિખારીનો વેશ પલટો હતો ને એમાં છોકરા વાહે દોડતા હતા. હવે છે ને ગોકુળિયાને અને લાલુ દાદા ગોતવાના છે. ઓલા લાલુ દાદા ની બે ક્યાં હશે? એક કામ કરું, આમ જાઓ. હા પાપા બનીને આમ જાઓ. જગા છે તો ભાભા બની ગયા. હું કેવું પડશે લાલુ દાદા ને, જગા છે ભાભા બન્યા છે તમને પકડવા માટે. પલટો કર્યો છે. જલ્દી લાલુ દાદા બેઠા છે તો ક્યાં કઈ આવું જલ્દી. હવે તાય બેહી થાકી ગયા. હાલો ને દરિયે જાવી. હવે દરિયે ના ક્યાં જવું? ના ગગા શેઠ ગોતે છે આપણને. તાય બહાર ફરવા આવ્યા તો ફરવું ક્યાં? હવે આપણે આ બાર ગામ આવ્યા ને ત્યારે એમ સમજવાનું કે બાર ગામ ફરવા આવ્યા એમ જ રાખવાનું. ના ગગા શેઠ ગોતે છે આપણને. ખોટા પકડાઈ જશે ને તો માર છે. અરે હું શું લાલુ દાદા હું બેવો સવાર ઠા મૂકો કેમ આવ્યો? અરે કેવા આવ્યો હું તો ગગા શેઠ છે કે નહીં, ભાભાના કપડા પહેરી લીધા છે અને ધ્યાન રાખજો ગોતે છે તમને. ભાભાના કપડા પહેરી લીધા? હા ભાભા હોય ને એનાથી આગા રહેજો. હા તે ગોકુળિયા હવે અહીંયા નો રેવાય. અહીંયા ઈ નકર આવશે તો હવે. એક કામ કરો, ભૂતિયા બંગલે બેફા વઈ જાવ, ઈ બાજુ નહીં આવે. હા ઈ વાત છે. ભૂતથી ની બહુ વિવે છે ગગા શેઠ. હા હાલ આપણે ભૂતિયા બંગલે વઈએ છીએ. ભૂતિયા બંગલા બાજુ ભાગી જઈએ. હા પણ ધીમે હાલો ને. હવે જલ્દી હાલ. આ બે ગગા શેઠ ગોતે છે. હાલ ગગા શેઠ ને કહી દે ઈ તો ભૂતિયા બંગલા બાજુ છે. હાલો. એ બાબા ગગા શેઠ ને જોયા? એ પૂરી, હું ગગા શેઠો સૌ. તો પણ માં ઘડીએ કપડા બદલ કરો છો. ઈ ઓલા બે ને ગોતવા હતું, ઘડીએ વેશ પલટો કરું છું, પણ ઈ બે જડતા જ નથી. ઈ બે ને મેં જોયા તા ભૂતિયા બંગલા બાજુ ગયા. હાલો ને ઈ બાજુ ચાલો. ભૂતિયા બંગલે જઈ. હા હાલ જલ્દી હાલ. અહીંયા બેઠ. અહીંયા ગગા શેઠ નહીં આવે કેમ કે હે ને ભૂતથી બહુ બીવે એટલે ભૂતિયા બંગલામાં નહીં આવે. બોલ તને એક વાત કહું? બોલો ને. આ ભૂતિયા બંગલા માં ને મારા ભાભા રહેતા હો. એ તમારા બાબાનો બંગલો છે કે રાજાનો? આ બંગલો તો રાજાનો જ છે, પણ હે ને ઈ મારા ભાભા હે ને રાજાના સૈનિક હતા. ભાડું પકડીને અહીંયા દરવાજે ઊભા રહેતા, કોઈને અંદર ન ગડવા દેતા. હા તો તમે કેમ ભરતી ન થઈ ગઈ? મને હું તો નાનો અમથો હતો ને એટલે મને રાખ્યો નહીં. મને મારા બાબા હે ને આ રાજાના બંગલે હવા ખાવા લાવતા. તમારે એટલી બધી ભૂખ હતી તો અહીંયા ઠેઠવા ખાવા આવતા? એ ભૂખ નહીં, હવે હવા કઈ ખબર હે? આ દરિયો છે કે નહીં એટલે આમ તો હવા આવે કે નહીં એટલે મેં આ બંગલા પર બેહીને આમ હવા ખાતા. હવા ખાવાની આવે ભાળી એવી ગાય. મને તો એમ છે ભૂખ લાગી છે એટલે અહીંયા ખાવા આવે. ભૂખ લાગવાની હવા આવે કાઈ? બાબા હા મારા બાબા છે નહીં કરતા. તમારી પાછળ બાબા. ભાગ જલ્દી બાબા. એ લાલુ દાદા, એ લાલુ દાદા, હું સૌ એલા જરીક રહી જાય નકર પકડી જ લે લાલુ દાદા. એક કામ કરું, પાછો જાવ, પાછળ.
હે કુકુડા કુકુડા હા લાલુ દાદા પણ અહીંયા શું કરો તમે ભૂતિયા બંગલામાં બેઠો ને એ કુકુભાઈ ભૂચા બંગલામાં ટટામ જો ના ગગા શેઠ આવ્યા તમે ડોટા કરું એવા ત્યાં કે છે આવ્યા હા પણ એ લાલુ દાદા જગા છે મેં હવારે બીવરાવ્યા હતા તો એ પાછા ભૂતિયા બંગલામાં આવ્યા કોને ખબર ના તો ભાવાના કપડા પહેરીને આવ્યા હતા જો કુકુયા કાક કરીને બીજું પ્લાન લાવો 2000 રૂપિયા સવારના 500 બાકી છે ઈ હા ઉભા રે બધા ગણીને આપી જ દઉં હા 1 2 3 ને 4 2000 રૂપિયા બરોબર હા હા કામ થઈ જશે ને કામ થઈ જાય છે અને ગાડીનું ભાડું અને ડ્રાઈવરનું ઈ તો પછી ન્યા જઈને લઈશું હું એ તો ઘરે જઈને આપીશ અને આમ જો ગગા શેઠને બીવરાય તમે આમ દરિયા આટો માટે હો હા તો કાંઈ વાંધો નહીં હાલો મારે આગળ એક પ્લાન છે તમ તારે તમે જાવ દરિયા બાજુ બેઠો તમ તારે બસ હા હાલ દરિયા બાજુ જઈએ ક્યાં વઈ જાય છે પેલા આપણે આ બેનને પૂછી લેવી. હા હે બેન એક વાત કહું બોલો ને એક ભાભા અને એક બેન આઈથી આમ ધોળા ધોળ ગયા હવે ઈ મને કઈ ખબર નથી હો તમને નથી ખબર તો તમે આયા જ બેઠા હા હું તો અહીંયા જ બેઠી તો તમે ભાયા નથી ના ના મેં ભાડ્યા નથી હું 50 વર્ષથી આઈને બેઠી પણ ભાડ્યા નથી ઓ માય ગોડ 50 વર્ષથી આવીને બેઠા હા કેમ તમારું ઘર ને એવું નથી કાંઈ અમારું ઘર આ જ છે આ તમારું ઘર છે હા તો વાંધા લાગો તમે હા મારા લગ્ન જ નથી થયા 50 વર્ષથી હું વાંઢી છું તો ગગા શેઠ તમે લગ્ન કરી લો ને. હું લગ્ન કરી લઉં એમ આ બેન ને કઈ વાંધો ન હોય તો હું લગ્ન કરી લઉં પણ તમે તો બેન કીધી હતી, હવે થોડા લગ્ન થાય. જો હું આમ જ વાંધો રહી ગયો આમ જ વાંધો રહી ગયો બેન કહેવામાંથી જ તી. તો બેન તમે અહીંયા બેઠો હાલ હવે છે ને આપણે બે છે ને ઓલા દરિયા બાજુ ગોતી હાલ આ પેલા વેશ પલટો કરી નાખું દરિયા બાજુ ગોતવા ગયા પાછું લાલુ દાદાને કેવું પડશે દરિયા બાજુ ગયા એમ કેમ દરિયા મજા આવી ને ફરવાની આવા બહુ મજા આવી. આમ જો ઓલી દરિયા વચ્ચે તને બોટ બતાય હા ઈ બોટ પેલા મારે હતી બોલ ઓહો આવડી મોટી બોટ. હા તો તમે બહુ પૈસા વેળા કેવો. હા તો કેમ ભિખારી જેવી હાલત થઈ ગઈ. એ ભિખારી નો કીધી હો આ બોલમ ધ્યાન રાખજે સાંભળી જશે કોક એવડી મોટી બોટ ને તો અમારે જો નાની બોટ હતી કોઈ લાખ 1.5 લાખની તો હોય. આ લાખ 1.5 લાખની ને ઓલી પૂઠાની નો આવે ઓલી પૂઠાની બનાવી લેતી ને વરસાદનું પાણી પડે ને એમાં હાક તો હું એવી બોટ માં રહેતી તો પણ એમ કહો ને પુઠાની હતી. આ તે બોટ તો હતી એમ તો કહું રે પુલિયા હું દોડતો આવ્યો પાછો હે લાલુ દાદા સાંભળો બધા છે કે નહીં આ બાજુ દરિયા બાજુ ગોતવા આવે છે ધ્યાન રાખજો તમે હવે એ દરિયા બાજુ આવે છે હા એક કામ કર આમ જો તું હે ને ગાડી શરૂ કરી ના બેઠ એમની તરત તારી ભાઈ આવી છે એમ તો આઠમી જશે ને ઘરે ભાગી હા તે કાંઈ વાંધો નહીં 2 દિવસ થઈ ગયા હવે ઘરે ભાગવી હા તે વાંધો નહીં હવે ઘરે જવું પડશે પણ આ બધા દરિયા શું કરે? આ બધા હે ને પ્રીડિંગ કરે એવું કહેવાય. એ લગન થયા હોય ને પેલા આ બધા ફોટા પાડવા આવે તો આપણે ન રખાય. આપણે રાખે જ પણ એને ભેગા છે પૈસા આપ્યા નહીં નકર આપણે આવો ફોટા ની બધું પાડે તમારે લાલુ દાદા પીવી કરવું એમ એ પણ કાકા છે એ એક કામ કર તું જલ્દી ગાડીએ ભાગ જા હું આ કાકા છે ને મેં કઈ નવું છું એક ગાડી જા તું એને પકડ પીવી કરવું તો તમારે કા મારા 25,000 રૂપિયા લઈ લઉં એવા તમે મારો શું કરો હે બાબા ઉભા રહો લાલુ દાદા જલ્દી જાશો ત્યાં ઘેરે તો આવશો ને ઘેરે હું તમને જોઈ લઈશ